ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાંતિજ આઈટીઆઈ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। 15 યુનિટ રક્ત એકત્રિત કરાયું। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીના માર્ગદર્શન હેઠળ રક્તદાન મહાદાનના અભિગમ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અંતર્ગત પ્રાંતિજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી સરકારી આઈટીઆઈ કોલેજ પ્રાંતિજ ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનનું મહત્વ, તેની પ્રક્રિયા અને માનવ જીવન બચાવવામાં તેની અગત્યની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ કેમ્પમાં કુલ 15 યુનિટ રક્ત એકત્રિત થયું હતું। એકત્રિત થયેલા રક્તનો ઉપયોગ અતિ જોખમી સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ તેમજ ટીબી, કેન્સર અને સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની સમયસર સારવાર માટે કરવામાં આવશે, જે જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુવાનોને વધુમાં વધુ રક્તદાન માટે પ્રેરિત થવા અપીલ કરવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર જીવનદાયી સહાય મળી શકે। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। નમસ્કાર, મારું નામ પ્રફુલ્લજી વાઘેલા છે। આજે અમારી સરકારી આઈટીઆઈ પ્રાંતિજ ખાતે રક્તદાન માટેની શિબિર રાખવામાં આવેલ હતી। એની અંદર મેં પણ બધાની સાથે રક્તદાન કર્યું છે। અત્યાર સુધીમાં મેં લગભગ આ ત્રીજી કે ચોથી વખત રક્તદાન કરેલું છે અને રક્તદાન કર્યા પછી ક્યારેય પણ મને કોઈ એવી તકલીફ પડેલી નથી। અને જે રીતે અહીંયા રક્તદાન કરાવવા માટે આવેલ સ્ટાફ છે, એમના માર્ગદર્શન પ્રમાણે રક્તદાન કરવું એ ક્યારેય કોઈ રીતે નુકસાન કરતા હોતું નથી। બીજું, એ લોકો આપણું બીપી, આપણી અંદરનું HB આ બધું માપ્યા પછી જ, બ્લડ ટેસ્ટ કરાયા પછી બ્લડ ડોનેશન કરાવતા હોય છે। એમાં મારું જરૂરિયાત કરતાં ઊંચા લેવલનું HB આવ્યા પછી અમે બ્લડ ડોનેશન માટે મને પરમિશન આપી છે। આજે મેં ઉત્સાહભેર આની અંદર ભાગ લીધો છે, મને કોઈ જ તકલીફ નથી। અને હું પ્રત્યેક વ્યક્તિને ખાસ કહેવા માંગીશ કે જીવનમાં કોઈને આપી શકાય એવી કોઈ વસ્તુ જો આપણી પાસે હોય તો એ માત્ર ને માત્ર આપણું પોતાનું લોહી એટલે કે બ્લડ જ છે। ધન્યવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।